બેક ટુ માય ચેનલ. જો હું આજે આવી ગઈ છું રફાડેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયા છે ને સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ છે. 700 વર્ષ જૂનું મંદિર છે અહીંયા. તો જો હું આજે આવી ગઈ હતી અહીંયા મહાદેવના દર્શન કરવા માટે. તો જો આજે મહાશિવરાત્રિ હતો તો અહીંયા આવી ગઈ છું અને અહીંયા શિવરાત્રિના દિવસે મેળો પણ ભરાય છે. તો જો આ છે કાલિકામાં અને અહીંયા છે હા. પછી જો હું આવી ગઈ છું તો જો આવો છે વ્યૂ અને અહીંયા છે મેળો ગાઈઝ. યે! તો જો આવી રહી હું અને જો ગાઈઝ હું એટલી એક્સાઇટેડ હતી ને, પણ સાચું કહું છું ગાઈઝ અહીંયા એટલી ભીડ હતી ને, મીન્સ ભીડ તો મારા બાપ રે બાપ. હું મારી અત્યારે જેટલી મીન્સ અત્યાર સુધીની મારી સૌથી વધારે ભીડવાળો મેળો હતો ગાઈઝ. કેટલી ભીડ. તો જો આ છે મંદિરનું બેગ ને આ જો મેળો છે જો. સો ગાઈઝ તો જો આ છે વ્યૂ અને જો આ છે વિષ્ણુજીનું મંદિર. તો જો આ રહ્યા વિષ્ણુજી. તમે બધા પણ દર્શન કરી લો. મેં તમને બધાને દર્શન કરાવી દીધા છે. તો જો આ છે ગાઈઝ, આ છે પિતૃમોક્ષ પીપળો. તો જોઈ લ્યો તમે લોકો પણ. અને અહીંયા એની બાજુમાં જ છે પિતૃમોક્ષ કુંડ. તો જો આ કુંડ છે અહીંયા એની બાજુમાં જ તે. તો અહીંયા છે ને જો અહીંયા છે ને આ બધા પિતૃ કાર્ય થાય અને તો જો બધા લોકો ઓલું કરતા હતા તો અમે પણ કર્યું હતું ગાઈઝ. તો જો અહીંયા બધા લોકો છે ને તેમનું છે ને જે પિતૃમોક્ષનું જે કુંડ છે એનું પાણી લઈને તેમના ઉપર સ્નાન કરે છે. તેથી છે ને તેના છાંટા મારે છે. તો તમે પણ જોઈ લ્યો. અને આ છે વ્યૂ. તો જોઈ લ્યો બધા એકવાર અહીંથી તમે લોકો જોઈ લ્યો જો બધા કેવી રીતે કરે છે એકવાર. અને હા ગાઈઝ અહીંયા છે ને પાંડવો પણ રહેલા છે. પાંડવો અહીંયા રહી લે છે એમના વનવાસમાં. ને જો આ છે શિવલિંગ અહીંયા છે. તો તમે લોકો પણ દર્શન કરી લ્યો. તો ગાઈઝ હવે હું જવાની હતી મેળાની અંદર. ભાઈ સાહેબ આટલી બધી ભીડ, ભાઈ સાહેબ આટલી બધી ભીડ કેમ છે? જો તમે એકવાર આમ જુઓ ભીડ, એકવાર તમે જોઈ લો. મીન્સ આપણે જેમ સુનામી ન કહીએ કે લોકોની સુનામી આવી ગઈ, એવી રીતે સુનામી આવી ગઈ છે લોકોની. તમે લોકો પણ જોઈ લો યાર. તો જો અહીંયા બધા વ્હીલ્સ હતા. સો જે બધી શોપ્સ હતી ભાઈ સાહેબ. તો જો ગાઈઝ હું આમાં પણ બેઠી હતી. બાપ રે બાપ કેટલા બધા ચક્કર આવી જાય છે યાર આની અંદર. તો પછી જો હું આમાં પણ બેઠી હતી. પછી જો મેં પીધો અત્યારે ફાલુદા વિથ આઈસ્ક્રીમ, ઠંડુ ઠંડુ. કેમ કે હું તો મહાશિવરાત્રિ રહી હતી ને એટલે ગાઈઝ. તો ગાઈઝ આ જોઈને તો મને તો મારા બાળપણની યાદ આવી ગઈ યાર. કેટલી મજા આવતી હતી ટ્રેનમાં બેસવાની. તો જો છુક 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 છુક. તો